વિપક્ષ નેતા રાહુલ ગાંધીના વોટ ચોરી મુદ્દે દેશમાં ચકચાર મચી જવા પામી છે। ત્યારે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કલેક્ટર પાસેથી અપડેટેડ ચૂંટણી યાદી મળી રહે તે માટે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। ત્યારે વડોદરા કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે કે વડોદરા ઇલેક્શન વોર્ડ નંબર 1 થી 19ની અનામત બેઠકોની યાદી આપવામાં આવે। આ સાથે જ ફ્રી એન્ડ ફેર ઇલેક્શન માટેની વડોદરા શહેર કોંગ્રેસે માંગ કરી છે। તેમજ તમામ વિગત ચૂંટણી આયોજનમાં 90 દિવસ પહેલા જ આપવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે। વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જ્યારે વોટ ચોરીનો મુદ્દો ઉઠાવ્યો હતો તેને લઈને સમગ્ર દેશમાં આની ચકચાર મચી જવા પામી હતી। ત્યારે વડોદરા જે કોંગ્રેસ સમિતિ છે તેમના દ્વારા આજે વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવીને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી। આના અગાઉ પણ વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપવામાં આવેલું હતું। તેમાં જે ઇલેક્શનની જે યાદી છે તેના અંદર છબરડા છે તેને લઈને આ આવેદન આપવામાં આવ્યું હતું। ત્યારે આજે વિશેષ તેઓ અત્યારે ઉપસ્થિત છે। આપણી સાથે વિરોધ પક્ષના નેતા છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું। તો ભાઈ, શું મુખ્ય કારણ છે આજે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવવું? અમારા પ્રમુખે આવેદનપત્ર આપ્યું છે। આ એક વખતની આ બીજી વખત આપ્યું છે। જેમ રાહુલ ગાંધીએ આખા દેશને જગાડીને આ મતદાર યાદી ખોટી છે એવું સાબિત કરી આપ્યું, તો એ છતાં સત્તાધારી પાર્ટી એવું કહે છે કે અમે ઈમાનદાર છીએ। અરે ઈમાનદાર હોય તો મતદાર યાદી જાહેર કરો ને। અહીંયા અમે કલેક્ટરશ્રીને 2 વખત અમે માંગણી કરી કે અમારા પ્રમુખે કોઈ મતદાર યાદી 3 મહિના પહેલા જાહેર કરો। જોઈશું શું જોઈશુંમાં તો અમારા બધા ઉમેદવાર હારી ગયા ભાઈ। તમે સત્તાધારી પાર્ટીને સમર્થન કરતા હો તો કરો, અમને કોઈ વાંધો નથી, પણ મતદાર યાદી તો સાચી મૂકો। મરેલાને પણ નામ મૂકો છો, ત્યાંથી જતા રહેલા એ લોકોનું બી નામ મૂકો છો, એક ઘરમાં 50 જણ રહે છે એ બી મૂકો છો, આખા એરિયા બીજા મતદાર યાદીમાં જતા રહે છે। એટલે અમારા ઉમેદવાર હરાવવાના જે પ્રયત્નો તમારા થઈ રહ્યા છે એ બંધ કરો। સાચી મતદાર યાદી લોકો સુધી પહોંચે એવા તમારા કાર્ય હોવા જોઈએ। ફ્રી એન્ડ ફેર ઇલેક્શનની માંગણી છે, શું કહેશો? આપણે ભૂતકાળમાં જોયું છે કે કોર્પોરેશનની ચૂંટણી હોય, વિધાનસભા હોય કે લોકસભાની ચૂંટણી હોય, આ બધામાં ભારતીય જનતા પાર્ટીએ સામ દામ દંડ ભેદ ગમે તેમ કરીને ચૂંટણી પંચના હાથો બનાવીને આ લોકો સત્તામાં આવ્યા છે, ચૂંટણી જીત્યા છે। અમે ઈચ્છીએ છીએ કે ફ્રી એન્ડ ફેર ઇલેક્શન થાય। કેવી રીતે થાય કે ભાઈ, જો તમને વિપક્ષ તરીકે અમને પણ પ્રચાર પ્રસાર કરવાનો અધિકાર છે। અમારા ઉમેદવારો પણ બધા વિસ્તારમાં વોર્ડમાં અત્યારે અમારા કાર્યકર્તા આગેવાનો ફરી રહ્યા છે। ત્યારે મતદાર યાદીની જ્યારે અમે ચકાસણી કરી રહ્યા છે ત્યારે જે લોકો 10 વર્ષ પહેલા મૃત્યુ પામેલા હોય એના આજે પણ નામ છે, જે લોકો સ્થળાંતર થયેલા છે એમના આજે પણ નામ છે। એટલું જ નહીં કે ચૂંટણી શાખા દ્વારા જે 18 વર્ષના મતદારોને એડ કરવામાં આવે છે, બહુ સારી વાત છે, નવા મતદારો એડ થવા જોઈએ। રાજીવજી ગાંધી એ મતનો અધિકાર આપેલો, પરંતુ સાથે સાથે જે લોકો મૃત્યુ પામ્યા છે, જે સ્થળાંતર થયા છે, એમના નામ કમી પણ થવા જોઈએ। આખા દેશમાં તમે જુઓ કે જે વોટ ચોરીનો મુદ્દો ઉઠ્યો છે, અમારા નેતા રાહુલજી ગાંધીની આગેવાનીમાં આખા દેશમાં, ત્યારે પ્રજાને પણ શંકા કુશંકા છે ચૂંટણી પંચ પર, અને લોકો કહે છે કે ભાઈ અમે વોટ તો કોંગ્રેસને આપીએ છીએ તો એ વોટ જાય છે ક્યાં? શું વોટની ચોરી થાય છે? એટલે આવા બધા બહુ પ્રશ્નો છે। મતદારીમાં પણ નાની મોટી ખામીઓ છે, છબરડા છે। તમે જુઓ કે કોર્પોરેશન પાસે અમે ગઈકાલે મ્યુનિસિપલ કમિશનરને મળ્યા, એમને આજુ સુધી ચૂંટણી લક્ષી કોઈ અપડેટ છે નહીં। જે પ્રમાણે વિપક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા વોટ ચોરીને લઈને સમગ્ર દેશમાં જ્યારે ચકચાર મચી જવામાં આવી તેવી રીતના વાતાવરણ થઈ રહ્યું છે, ત્યારે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પણ તેનો જ હવે લાભ લઈને હવે વડોદરા જિલ્લા કલેક્ટર પાસે ગયા છે અને તમામ જે ઇલેક્શનની જે યાદી છે તેને લઈને તમામ પ્રકારની વ્યવસ્થા કેવી કરવામાં આવી છે અને વહેલી તકે તે આપવામાં આવે તેવી રીતની વાત તેમના દ્વારા કરવામાં આવી છે। કેમેરામેન મિલિંદ મहिले સાથે સત્યમ નેવાસકર, મંતવ્ય ન્યૂઝ, વડોદરા।